ગાવા ગાવા મારે શક્તિમાં ગીત એ જ ગાવા ગાવા મારે ભગવતી ના ગીત માડી મારા શબ્દોના એ સીમાડા માતાજી ન પૂરા થયા રેલો માડી શબ્દોના એ સીમાડા માડી પૂરા થયા રેલો આજ વાગે વાગે કાંઈ દ્રંબાળું ને ઠોર એ જ વાગે વાગે કાંઈ ઢોલીડાના ઢોર એવી જો એ શરણાયું માડી તારા મંદિરિયા મારા એવી સોયગામની પવિત્ર ભૂમિ ઉપર જ્યારે આ શક્તિના સાનિધ્યમાં મળવાનું થયું છે. અગાઉ ઘણા કલાકારોએ તમને આનંદ કરાવ્યો, તમારો બધાનો વિષય રમવાનો છે, પણ આમ તો વાવદ થરાજ મારો આ પંથકનો જ હું માણસ છું, ક્યાંય દૂરથી આવતો નથી, એટલે લોક સાહિત્યનો વિષય છે. અને તમે બધા બેઠા છો એટલે મને એક બહુ સારી પંક્તિ યાદ આવે છે કે તમે બધા અમને કલાકારનો વિષય હોય છે કે કલાકારને તમે 4-5 દી જો આખા સ્ટેજ ઉપર હજી સુધી ચા નથી આવી પણ અમે ચલવી લઈએ. કલાકારને તમે 5 દી ખાવા ન આપો ને તો જો ચાલે તો નહીં પણ અમે ચલાવી લઈએ. પણ કલાકારને પડકારો ન મળે તમે ભૂખે મરી જઈએ, એટલે તમે થોડો પડકારો કરતા રહેજો એટલે અમને ખબર પડે કે મજા આવે છે. તમે મન મૂકીને વરસો આ માવઠું અમને નહીં ફાવે, અમે બધા હેલીના માણસો છીએ, ઝાપટું અમને ન ફાવે. તમે બધા ઝાપટાની જેમ બેહો ને તો મજા ન આવે. તમે મન મૂકીને વરસો આ માવઠું અમને ન ફાવે, અમે હેલીના માણસો છીએ, ઝાપટું અમને ન ફાવે. અને કહો તો માછલીની આંખમાં પણ ડૂબકી દઈ આવું, કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું, પણ છીછરું ખાબોચિયું અમને નહીં ફાવે. તમે મન મૂકીને વરસો આ માવઠું આપણને નહીં ફાવે. એટલે આ ધરતી વાવથરાજની ધરતી તો એવી છે, કવિ એમ કે છે કે આ રણકાંઠાની વડી ભોમ પર સરહદે શિવના નાદ ગાજે, અને જેનો મુછાળો પ્રભુ જ્યાં શોભતો માદળે અણનમ પાળિયા ઉભા છે. આ કેવી ધરતી છે, આ ભૂમિ કેવી છે. અહીં ભરવાડ સમાજ બેઠો છે એટલે મારે તમને આજ જાહેરાત કરવી છે કે આ ભૂમિ એવી છે કે આખા ભારત વર્લ્ડમાં આખા દુનિયામાં તમે નજર કરી લ્યો, મૂછો વાળો કૃષ્ણ જોવો હોય ને તો વાવના પાદરમાં ધરણીધરના દર્શન ધીમામાં જવું પડે, બાકી મૂછો વાળો કૃષ્ણ ક્યાંય તમને જોવા ન મળે. તમારે મૂછાળો કૃષ્ણ જોવો છે, કાનુડાના દર્શન કરવા હોય તો ધીમા ગામ છે, ધરણીધર ભગવાનનું જ્યાં સ્થાનક છે એના તમે દર્શન કરો ને તો ખંભે જરિયા નિખેસ બંસી ધરગોપ વેશ બિલસત રાધાવર દેશ નંદ કો દુલારો હીરા નગ જડિત હાર ગજરા તોરા અપાર. એ ભગવાન કૃષ્ણના તમે દર્શન કરો તો તમારા દુનિયામાં દુઃખના ભાંગીને ભૂકા થઈ જાય. એવી માના સાનિધ્યમાં બેઠા છીએ એટલે વધુ સાહિત્યની વાત હવે માહોલ જો કે એવો છે નહીં એટલે મારે વધારે કરવી નથી, પણ થોડી ઘણી શિવ અને શક્તિની વંદના કરવી છે. તમને જ્યાં મજા આવે ત્યાં હાકોટો પડકારો કરજો ને, એથી વધારે મજા આવે તો અહીં ઘોળ કરશો, તમે કોઈ કલાકાર લઈને જવાના નથી. એટલે તોય સેલ સોમ સમ વિશાલ જટા ચંદ્રભા
શંકર મહારાજ યાદ તાંડવ નાચે ભોળો ભગવાન યાદ તાંડવ 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 આ બધાને સમજાય છે બધાને સમજાવવા હાથ ઊંચો કરો બોલ શક્તિ માં જગી ભોળેશ્વર મહાદેવ મહાદેવ કી શક્તિના સાનિધ્યમાં બેઠા છીએ ભાઈઓ કીધું ને કે સરહદની માતા જો સરહદના સીમાડે બેઠી છે આખી ભરવાડ સમાજ આજ ભેગી થઈ છે વર્ષમાં એકવાર એની ઉપર શ્રદ્ધા હોય વિશ્વાસ હોય તો એકવાર તમારો મસ્તક નમી જાય અને એની એટલી પ્રાર્થના થાય કે હે માં તું કોરટ તું કાયદો અને તું અમારો ઇન્સાફ હવે કરી દે સજા માવડી અને કાતો કરી દે ગુના માફ જો વારો મોડો આવ્યો છે પણ મોડો નહીં હોય એની તમને ગેરંટી આપો કાયમ એટલે તું કોર્ટ હે માં અમારો કોર્ટ તું કાયદો તું અમારો ઇન્સાફ તું અમારે કોર્ટ કચેરી સુધી જવાનું ન હોય આ સોઈગામના પાદરમાં આવી જઈએ આ શક્તિના સાનિધ્યમાં આવી જઈએ એકવાર મસ્તક નમાવી દઈએ ને તો દુનિયામાં અમારા દુઃખ જેટલા હોય ને એનો ભાંગીને ભૂકો સોઈગામની શક્તિ કરી નાખે છે સાહેબ એટલે શિવ અને શક્તિની વંદના કરીએ છીએ એટલે જેટલા અહીં બેઠા છે આ સરહદના સીમાડે મૂળેશ્વર દાદો બેઠો મહાદેવ ભોળોનાથ બેઠો છે એટલે બધા ઊંચો હાથ કરીને એકવાર હર હદનો નારો બોલાવાલો ધાધીલાંગ ધાધીલાંગ દિગાડ દિગાડ દિલા બાજક મૃદંગ મધુર વિષ્ણુ કમર બાંધે હે હર હર નદ હર હર નદ હર 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 ભરગટ ગટ પેર પેર નટવર નાચે જીએ ભરગટ શક્તિ ને યાદ કરે ખેલે રણભી એના ફરમાન આપે પાદરમાં પાળિયા થોડા ઘણા ગુણગાનમાં ભગવતીના કરવા છે ને આદંતુ હિ અંતન સૃષ્ટિ સદંતન લૈકરંતન તો સંતન દાનવ કુલ હંતન ગરિત અનંતન તો જગતંતન ભગવંતન હિમત
ઘુઘરુ કા ઢોલ કા ડમકા હોવત હમકા ડમ ડમ ડમકા ડમરુ કા નાનકની સંઘા મુદ મુદ પંકન ઘમ 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 કા ઘુઘરુ કા होवत हमका डम 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 का डम 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 का डमरू का हे मां हे जगदंबा कोईनी आदि शक्ति कोईनी कुलदेवी मोमाई होय कोईनी हिंगळाज होय कोईनी शक्तिमा होय એ બધી ભગવતીને યાદ કરતા ખોડીદાનજી રત્ન સપાખરા ગીતમાં યાદ કરે છે હવે સપાખરો એટલે ચારણી સાહિત્યનો એક છંદનો પ્રકાર છે ગીત સપાખરો આમાં તમને સમજાય નહીં પણ મજા આવે દુનિયામાં એવી કેટલી વસ્તુ છે ને સમજવાની કોશિશ કરવી નહીં મજા લઈ લેવી જેટલા સમજવાની કોશિશ કર્યા છે બધા દુનિયામાં દુખી થયા છે ભાઈ આવીએ સંગતના ભડે ધારમાં ધારના ભેડો બામણા બીએ વધારાને નોળિયા ચારણી પધારે ભયો સુધારાને કામે સારા હિંગળા દિયાત માતા હાજરા હજુર हाजरा हजूर नारी का दलाल काली का भवानी मारते जी अंबिका देवी कथा जागराई बड़ा वाली सबूरा डोंगरे खाना वाली भंडार तुझ नमा खड़ खड़ के मोगल मोरी साड़ी भवानी जे मारावे दी अंबिका देवी कथा जागराई बड़ा वाली असपूर डोंगरे दिखाड़ा वाली भंडार तुझ नमा भोजाली धुमाई ये जो केसरी के लाल मेरा छोटा सा ये केसरी के लाल मेरा छोटा साईगा मेरी राम जी से कह देना जय सिया राम मैं तो राम संग जपता तुम्हारा सदा राम मेरी राम जी से कह देना जय सिया राम हाजरा हजूर काली का भवानी जे पार्वती अंबिका देवी कथा जागराई आनु नाम सपाखरो गीत कहेवाय आ सपाखरो गीत के जारे जारे आजे मारे तमारे आ माताजीना स्थानकમાં આવવું હોય ને તો ખાલી મસ્તક નમાવીએ છીએ એથી વધારે જેની પાસે ત્રેવડ્યો રૂપિયા આપી શકે એથી વધારે કાઈ કરવું નથી પડતું પણ આજ હું તમે જે ધરતીમાં બેઠા છીએ ની સરહદી પંથક કહેવાય આ તમે થોડાક અહીંયાથી 20-50 કિલોમીટર આગળ જાઓ એટલે ભારત પાકિસ્તાનની બોર્ડર આવે એ બોર્ડર આવે ને સાહેબ બોર્ડરના ઇલાકા ઉપર રહેવું હોય ને એના કાળજા વજરના હોવા જોઈએ માઈ કાંગલાથી બોર્ડર ઉપર રહેવાય ને આ બોર્ડરના સીમાડા ઉપર રહેવું હોય ને આજ મારે તમારે આ માતાજીના નામ લઈને ખાલી પૈસા દેવા પડે છે પણ એક વખત ભારત ભૂમિમાં એવો હતો
કે રાષ્ટ્રને બચાવવા માટે થઈને પોતાની ધરતીને બચાવવા માટે થઈ અને મહાન મહાન પુરુષોએ પોતાના લીલા માથા આપતા પણ પાછી પાની નથી કરી. એને તમને એને મહાપુરુષોને હું તમે યાદ નહીં કરીએ ને તો આ શક્તિ કોઈ દી રાજી ન થાય, ભગવાન રામ કોઈ દી રાજી ન થાય, એ ઠાકર કોઈ દી રાજી ન થાય. કારણ કે જેને ગાયો માટે બલિદાન, ભરવાડ સમાજ બેઠો એને મારે કહેવું ન પડે. આજ તમે ગાયો માટે કદાચ ગમે એટલું કરતા હોય પણ આ વયાઓ આજથી અહીંથી 20 કિલોમીટર દૂર ખીમાણાવાસથી આગળ સમલી બેટ આવે, એ સમલીના સમરાંગણમાં લગધીરજી ગોહિલ કરી લખાપીર નામનો શૂરવીર જેણે ગાયો માટે પોતાનું બલિદાન 30 વર્ષની ઉંમરે એ રાજપૂત કપાઈ ગયો હતો, જેણે ગાય માતા માટેથી બલિદાન દઈ દીધું. અને મારે ને તમારે ખાલી એને હાચવવાની, ઘણા નથી કીધા ગાયને લાસ્ટ માટે બનાવો. હવે તું તારી ઘરે કેટલી ગાયો રાખે બોલજે એકવાર. જે બોલે છે એ રાખતા જ નથી કોઈ, અને જે રાખે છે ને એ તો કોઈ બોલતા નથી. આજથી નિયમ લઈ લ્યો, ભરવાડો તો રાખે, રબારીઓ તો રાખે, માલધારી રાખે, પણ નિયમ લઈ લ્યો મારી ઘરે એક ગાય હોવી જોઈએ. પછી હું જોઉં છું કે ગાય કેટલી રખડતી હોય છે. કેમ ભેંસને કોઈ દી રાષ્ટ્ર માતાની વાત ન આવી? ઘરે બાંધી દો ને તો રાષ્ટ્ર માતા જ છે, પણ તમારામાં ત્રેવડ હોવી જોઈએ સાહેબ. આ સરહદના સીમાડા ઉપર જેથી દુશ્મનો હામાં ગોળીબાર થતો હોય અને એ વખતનો સમય જેથી હાથમાં તરવાર આવે, હામી બટાજટી બોલતી હોય તો કવિ શું કહે છે કે કેવું ઘમનસાણ યુદ્ધ જામ્યો હતો. झाला फाला देगो वाला बल्ले गाला मेरे जागे पांडो वाला दंगा काला रत काला पूर होदड़ा उठाना बाहे बादल हन नोर फाड़े फाड़े बंदू काले तो भागे रड़तू आई फाड़े बंदू काले तो भागे रड़तू यानी कि काला जाने की गाड़ी खाने की बागरा गाड़ी जाने की चारों का को थी अधिकार मन की सिंध महाराज जाने की उठिया रो जाने की मामला होरा करे मार 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 एक प्रोग्राम में हूँ गयो ने अमदावाद साइड એટલે મેં 10-12 સપાખરા ગયા એટલે મને ભાઈ આવીને ફરમાઈશ આપી કે ભાઈ તમને મેં શું કમાઈ લાયા હતા. મેં કીધું કેમ? કે તમને સપાખરા ગાવા લાયા હતા. અરે મેં કીધું ભાઈ 10 સપાખરા ગયા નહીં કે તમે માર ન કર્યું, એટલે મારે અહીંયા કરવું નતું પણ તમને સમજાય કે સપાખરો કહેવાય. આ ભાનુમત ધમ માલે લંગા કાલા દે હાલા બેટી ગંદા માલા કાલા થોડી આવે છે થોડે દીએ ખામડામાં લૂટો મારે મારે સાડા મારી ધમ રોડી વાળા કર્યા કે ભાઈ समाड़ा वाला विकराल को उठे मारे संदा आप आदेश आदेश झाला मुछाला गंड काला नाक वाला देखो महादेव गुलाल मंदिर है वाला तक
હાલાજી તારા એ હાલા તારા હાલાજી તારા હાથ વખાણો એ પતિ તારા પગ હાલાજી તારા હાથ વખાણો એ પતિ તારા પગ વખાણો હાલાજી તારા હાથ વખાણો એ પતિ તારા પગ વખાણો હાલાજી તારા હાથ વખાણો એ પતિ તારા પગ न चांद की चाहत न सितारों की फरमाइश है आप जैसा दोस्त मिले ना बस यही हमारी ख्वाहिश है यही हमारी ख्वाहिश है आटला बदल तमे मने हाँ भेड़ो आ बदल खूब खूब आभार खूब खूब आभार खूब खूब आभार।